મિત્રો, બગદાણાવાળી જે ઘટના હતી તો તેમાં ટોટલ 3 જામીન અરજી દાખલ કરવામાં આવી હતી માનનીય સેશન કોર્ટ મહુવા ખાતે. તો એમાં એક આગોતરા જામીન અરજી અને 2 રેગ્યુલર જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. તો જે આગોતરા જામીન અરજી હતી તે વિડ્રો કરવામાં આવી છે અને બીજી જે જામીન અરજી હતી તો તેમાં ટોટલ 8 આરોપીઓ હતા. જેમાંની પ્રથમ જામીન અરજી છે એમાં છે 7 આરોપી છે: રાજુભાઈ, વીરુભાઈ, હાતુભાઈ, ભાવેશભાઈ, વિરેન્દ્રભાઈ, પંકજભાઈ ને સનીભાઈ. અને બીજી જે જામીન અરજી હતી એમાં ઉત્તમભાઈ બાંભણિયા દ્વારા કરવામાં આવી હતી. તો તારીખ 2/2/2026ના રોજ માન્ય સેશન કોર્ટ મહુવાથી આ લોકોને કડક શરતી જામીનને બેઝ ઉપર જામીન ઉપર મુક્ત કરવામાં આવેલા છે. તો માન્ય કોર્ટ દ્વારા જે ખૂબ જ 11 પ્રકારના શરતી જામીનથી આ લોકોને જામીન પર મુક્ત કરવામાં આવેલા છે. તો એ બાબતે તમને માહિતી આપવા માટે આવ્યો છું. તો તેમાં પ્રથમ શરત છે કે અરજદાર આરોપીઓ દ્વારા તપાસમાં સાથ અને સહકાર સંપૂર્ણપણે આપવાનો રહેશે. બીજી જે શરત છે તે ખૂબ જ અગત્યની છે. તો અરજદાર આરોપીઓ દ્વારા હાલના કેસની ગુણદોષની ચર્ચા સોશિયલ મીડિયામાં કે પ્રિન્ટ મીડિયામાં કરવાની રહેતી નથી અને હાલના કેસની ગુણદોષની ચર્ચા કોઈપણ સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ મૂકવાની રહેતી નથી કે પછી ત્રાહિત વ્યક્તિ દ્વારા જો કોઈ પોસ્ટ મૂકવામાં આવે તો એમાં કોમેન્ટ પણ પાસ કરવાની રહેતી નથી. ત્રીજી શરત છે કે અરજદાર આરોપીઓ દ્વારા ફોટો અને આઈડેન્ટિટી પ્રૂફ ધરાવતા હોય તો જામીન સાથે રજૂ કરવા. ચોથી શરત, અરજદાર આરોપી દ્વારા ફરિયાદી પક્ષને કે સાહેબને ધાકધમકી કે પુરાવા સાથે છેડખાની કરવી નહીં. પાંચમી શરત છે, અરજદાર આરોપીઓ પોતાનું રહેઠાણનું પાકું સરનામું, પાકા મોબાઈલ નંબર તે સોગંદનામું સાથે જેલમાં મુક્ત થયા બાદ 3 દિવસમાં રજૂ કરવાનું રહેશે અને રહેઠાણનું સરનામું કોર્ટની પરવાનગી વગર બદલવાનું રહેતું નથી. છઠ્ઠી શરત છે, અરજદાર આરોપીઓએ તપાસ પૂર્ણ થઈને ચાર્જશીટ દાખલ થાય ત્યાં સુધી જે તે પોલીસ સ્ટેશનમાં 1 થી 5 તારીખમાં સમય પ્રમાણે હાજરી પૂરવાની રહેશે. સાતમી શરત છે, અરજદાર આરોપીઓ જો પાસપોર્ટ ધરાવતા હોય તો અત્રેની કોર્ટમાં જમા કરવાનું રહેશે અને જો પાસપોર્ટ ન ધરાવતા હોય તો તે અંગેનું એફિડેવિટ અત્રેની કોર્ટમાં 3 દિવસમાં સોગંદનામા સાથે રજૂ કરવાનું રહેશે.